એ કાના, હું સવારનો આવીને બેઠો છું, તે મને એકેય વખત નથી પૂછ્યું કે હાલો આપણે આ જગ્યાએ ફરવા જઈએ. તો હવે તારે ફરવા કઈ લઈ ન જાવ, મને અહીંયા બોલાવ્યો શું કામ? મેં તમને અહીંયા બોલાવ્યા છે સુરતથી. તમે અહીંયા મારી માથે આવીને ટપકીને બેસી ગયા છો. મારે અહીંયા સુરત આવી અને પરબારું કરવું હતું અને તમે અહીંયા આવીને બેસી ગયા. બરાબર તો કે છે પણ હું બરાબર કે ક્યારેક તો ફરવા લઈ જવાનું એવું થાય કે નહીં, જીજાજીને ફરવા લઈ જાવી એમ. પણ એને તમને અગાઉ તો ફોન કર્યો તો તમે જ માથે આવીને બેસી ગયા એની. વાહ વાહ, ભાઈ બેન બે હરખા. મને તો એમ કે આ એક એવો છે કે તું એને વધી એવી. કાક તને શરમ આવવી જોઈએ, એમ થવું જોઈએ કે ભાઈ ભાઈ ક્યારેક ક્યાંક ફરવા લઈ જાય, ક્યારેક ખર્ચો કરે, 2-5 રૂપિયા વાપરે તો કઈ નહીં દુબળો થઈ જાય. ખર્ચો અને હું, તમે તો મોટા છો મારાથી, મારે શેનો ખર્ચો કરવાનો હોય? વાત તો સહી છે. પણ મોટા હોય તો અમારે થોડું કઈ નકરું ગહાય રાખવાનું હોય. તો તમે તો મોટા રહ્યા એટલે કાયમ મોટા જ રહેવાના. તું કોઈ દિવસ મોટો થવાનો જ નથી મારાથી. તો ઈ નાનો છે ને એટલે ઈ માંગવાનો છે, બરાબર? એટલે ઈ બાબત તમારે ન્યા ધડ નહીં કરવાની. પણ નાના હોય કઈ સુંદર જેવું ન કરવાનું હોય. એક જેઠાલાલ નો હાળો સુંદર, ઈ આના જેવો. બે હરખા ભેગા થયા છે. તો તમે જેઠાલાલ જેવા જ કરો છો મને. હા તો પણ અમે પૈસા તો ક્યાંક તો આપીએ છીએ, તમને ઈ આપવામાં જોર આવે છે. તો ઈ તો આપવા તો પડે ને, મોટા છો તો એમાં શું થઈ ગયું? મોટા તો હાંડિયા મોટા છે તો જો વજન માણસો નું ઉંચકી જાય. ઈ હંધિયાની ક્યાં વાત આવી? તમે તમારું કરો ને, તમે કેવા છો ઈ? હું બધાનો તમારો બધાનો છે ને ખર્ચો ઉપાડું જ છું. ઈ મારો ભાઈ નાનો છે એટલે ઈ કઈ ખર્ચો નહીં કરે, તમારે જ ખર્ચો કરવાનો છે. તમે એને કીધા વગર અહીંયા આવ્યા શું કામ? અને હા, મેં મારા પપ્પાને કહી દીધું છે કે આપણે જે છે એ હવે અમારા જીજુ જ લઈ જવાના છે, એટલે તમારે લઈ જવાનું થશે હવે. વાહ ભાઈ ભાઈ, કઈ બાજુ લઈ જવાના છો? પહેલેથી મતલબ તમારા લોકોને બધાની સ્ક્રિપ્ટ રેડી હતી ને કે આપણે આમ કરવાનું છે ને આમ કરવાનું છે ને બોલાવી દો ને આપણે તમને જાહુ મોજે મોજ ને. વાહ, એમાં હું રેડી પણ નથી. મને ખબર હોત ને તો હું અહીંયા આવતય નહીં. આ તો વારા ફરતી આ ફોન કરે કે અહીંયા આવો, તું આયરોર કે ભાઈ મારો ભાઈ ફોન કરે ચાલો આપણે જાવી, તો પણ કમસે કમ પેલા મોઢામાં જ ફાટવું તું. હવે બે મૂંગા. કાઈ મૂંગા નહીં, બોલતા આવડે જ છે અમને. પણ અત્યારે તમારું માન રાખે છે ને એટલે નથી બોલતા. ને અહીંયા છે ને અમારી મમ્મીની ઘર છે, બરાબર? કોઈની ઘરે આવીને દિવાળી નથી બગાડવાની. તો મારી બગડી એનું? કોઈએ તમને ફોન કરીને બોલાવ્યા હતા? આ તારો ભાઈ 3 ફોન કર્યા હતા, જો મારા મોબાઈલમાં એક વખત. પણ તમને ઊંધું સંભળાવ્યું છે. એને શું કીધું તું કે હું આ વખતે આવવાનો છું જીજુ, એટલે તમે અહીંયા આવવાનો ધક્કો નહીં ખાતા એમ. પૂછે ને એક વખત. હા, અને ખર્ચો મારી માથે નાખો તો એટલે પોતે માથે આવીને બેસી ગયા. હા તો પણ આલું અહીંયા આવ્યો તો પણ ખર્ચો તો કરી કાક. આ જવામાં કે એક વસ્તુ જગ્યાએ આ નથી પાડતો. દીવ જવાનું કીધું તો કે ટ્રાફિક હોય, ગોવા જવાનું કીધું તો કે દૂર પડે. હાલો અમારા રાજકોટના રેસકોર્સમાં લઈ જાઓ, એ જૂનું જાણીતું છે. રેસ કોર્સમાં પણ છે હું ખાલી 1 કિલોમીટરનું ચકડું છે. તોય કેટલાય માણસો આવે છે. હવે એમાં હું જોઈએ, હવે એનાથી વધારે તમારે છે ને સુરતમાં વરાછા ચોપાટી મોટી છે. આ તો હરે ફરે રાજકોટ. તમારે ફરવા લઈ જવાના છે કે નથી લઈ જવાના? મારે ક્યાંય ફરવા લઈ નથી જવા, બરાબર? તમે મને ક્યાંય ફેરવા લઈ જવાનું હોય ને તો હું અહીંયા રોકાવ, નકર કાલ સવારે હું સુરત ભેગો થાવ છું. મારે રોકાવું નથી, બરાબર? તમારે ક્યાંય જવાનું નથી અને અમને ફરવા લઈ જ જવાના છે, એ સિવાય તમને ક્યાંય જવા જ નહીં દે. મારે ક્યાંય રોકાવું નથી. હું જો ઉપડો અત્યારે જ હું જાઉં છું, ગમે ત્યાં ટિકિટ બુક કરાવીને હું કાલ સવારે હાલતો. મારે રોકાવું ક્યાંય નથી. નથી જવું. ના ના ના, ના ના, ક્યાંય નથી આપણે જવું. કાલ જવાનું છે કઈ બાજુ? ગોવા જવું, ગોવા. रुको जरा सबर करो. ટિકિટ બુક થઈ ગઈ છે, હોટલે બુક થઈ ગઈ છે. તો એટલે ખર્ચો 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 પેલા ઈ બોલો. ખર્ચો તમારે જ દેવાનો છે. મારે ક્યાંય જવું નથી, ટિકિટ તમારી બધી કેન્સલ કરી નાખો, બરાબર? પણ તમે મોટા છો એટલે ખર્ચો તમે જ આપો ને. ઈ મારે હજી નાનો મારે છે ઈ. મારે ક્યાંય જવું નથી, મારે ક્યાંય ખર્ચો પણ એમ કરવો વાત નથી. નહીં, આપણું પપ્પાની વાત કરી દીધી છે. તમારું કેટલું ખરાબ દેખાય કે મારા જમાઈ તો અરે સારું મારું ભલે ખરાબ દેખાય, કઈ વાંધો નહીં. આમે જમાય છે ને કે હારા હોય જ નહીં તમ તારે. હું જાઉં છું, બરાબર? તમે તમારી રીતે જોવો. હતું. મારે કાંઈ સાંભળવું નથી. અરે યાર.